ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન તથા ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાની 34મી સબ જુનિયર કબડ્ડી સ્પર્ધાનું આયોજન ગત તારીખ 17 અને 18 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 300 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના અંતે 12 ખેલાડીઓની પસંદગી થતા તેઓ હવે નેશનલ લેવલ પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી, ઓક્સિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, આચાર્ય સંગીતા રાજ સહિત મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાંથી નેશનલ કક્ષા માટે 12 ખેલાડીઓની પસંદગી થશે. આ સ્પર્ધાનું આયોજનમાં સહભાગી થવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશનને ઓક્સિલિયમ સ્કૂલ દ્વારા મોટાભાગનો સહયોગ મળ્યો. એ બદલ ઓક્સિલિયમ સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યશ્રી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને તમામ હોદ્દેદારશ્રીઓનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું.